આપણે ત્યાં આવ્યા છે હમણાં સ્વરાજ આપણે અહીંયા જાણવાનું છે કે શું હતું શું નથી. અહીંયાથી દેખાય છે. અહીંયાથી સ્ટાર્ટ થશે આપણે અઘરી પરીક્ષા 450 દાદરા. દાદરા તો આ છે ગાઈસ, જો હું માં ઊભા દાદરા એકદમ હાફ ચડીયા લોકોને ને સ્વરાજનો આપણો ઝંડો. તો હે ગાઈઝ, વેલકમ ટુ મારું ચેનલ મેં કચોડા તમે બચ્ચા શું હોય તો આવી ગયા છે નવો વ્લોગ લઈને. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો આપણો છે ડે 3 અને આજે આપણે છેલ્લો દિવસ અહીંયાથી હવે નીકળી જવાનું છે. અહીંયાથી હવે જઈશું અમે પ્રતાપગઢનો કિલ્લો અને વોટરફોલ છે એ જોવા જવાનું છે. પ્રતાપગઢનો કિલ્લો તો પાક્કું છે પણ વોટરફોલ હજુ નક્કી નથી, એટલે જોઈએ હવે. પણ આજે ડે 3 અહીંયા છેલ્લો. હવે અહીંયા હોટલને બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. મહાબળેશ્વરને બી બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. એટલે આજે અહીંયા પતી જશે આપણું અહીંયા મહાબળેશ્વરનું ટૂર. હવે આગળ જોઈશું અમે જીજોરી, અમારા જે કુળદેવતા છે એમની પાસે, ને ત્યાંથી બધા મંદિર કરતાં ઘરે. એટલે મજા આવશે. હજુ તો ભાઈ પ્રતાપગઢનો કિલ્લો જોવાનો છે મેન તો, એટલે એમાં ઓર મજા આવશે પ્રતાપગઢના કિલ્લામાં જોવાની. એટલે આજનો દિવસ સારો જ જવાનો છે. ને જો આજનું વાતાવરણ ફોગથી ભરાયેલું છે એકદમ. આજે એકદમ ફોગ જ ફોગ છે અહીંયા. જો જે લોકો એમ કહે છે ને કે ભાઈ ઠંડીમાં નહીં આવવાનું ને વરસાદમાં જ આવવાનું, તો ભાઈ ઠંડીની બી મજા અલગ છે અહીંયા. જો બધી ચારે સાઈડ ફોગ જ ફોગ છે. અહીંયા તો ઓછો થઈ ગયો છે, અહીંયા વધારે છે અહીંયા. અને અહીંયા ચારે સાઈડ સ્ટ્રોબેરી જ દેખાય છે બધે. અને ગાઈઝ મેઇન વસ્તુનું ખબર, ઠંડી અહીંયા એટલી છે અને પ્લસ અમે ઠંડા પાણીથી જ નાહ્યા છે. કેમ કે અહીંયા પેલું સોલાર મૂક્યું છે. સોલારમાં હવે તડકો નથી, તો તડકો વગર ગરમ કી જ ન થાય પાણી. એટલે હવે ઠંડા પાણીથી 2 દિવસથી કન્ટિન્યુ ઠંડા પાણીથી નાહીએ છીએ. પણ એકદમ પેલું ચુસ્તી આવી જાય છે શરીરમાં ઠંડા પાણી નાહવાથી. એટલે મજા આવે છે. પણ બધા નાના પોયરાથી લઈને બધા મોટા ઠંડા પાણીથી જ નાહી છે. ને સવાર અમને ગરમી લાગે ને એના માટે અમે શું ઉપયોગ કરીએ ખબર? જો આવી રીતના અહીંયા છે ને, અહીંયા રમવાનું અમારે આવી રીતના રમી લઈએ બોલ બેટ. એટલે છે ને ગરમી લાગી જાય, થોડી ગરમી લાગીને પછી સીધા અમે નાહવા જ પહેલાં જઈએ. સામાન રેડી. હવે સામાન ઉપર ચડાવવાનું છે. આટલો બધો સામાન છે. હવે આવ્યા છે આપણે લિંગમલા વોટરફોલ. અહીંયા વોટરફોલ ઝીપ લાઇન પણ છે. ચાલો મજા આવશે. લિંગમલા વોટરફોલ ગ્રામસ્થ મંડળ મેટકુડા સંચાલિત મિની વેનર ડેમ વ મિની વોટરફોલ. મરાઠીમાં લખ્યું છે આ બધું. અહીંયાથી હવે ટ્રેકિંગ છે. હું ભાઈ આ તો ભાઈ નીચે ઢાળ છે, આખો ઢાળથી ચાલવાનું છે. અને પછી જો ઉપર છે ચડવાનું છે ને, શંકર ભગવાન કાં છે? દેખાય શંકર ભગવાન કાં? હા હોય શંકર ભગવાનની મૂર્તિ. જો દેખાય શંકર ભગવાનની મૂર્તિ. પણ નીચે ઉતરવાનું બહુ અઘરું છે. નીચે ઉતરવાનું બી અઘરું છે ને ઉપર ચડવાનું બી અઘરું છે. હા, ઉપર ચડવાનું બી અઘરું છે. અહીંયા વિચારે છે અમારી ફેમિલી કે શું કરીએ શું નહીં. કેમ કે બધા ઉપર આવે છે ને તો બધા થાકેલા આવે છે. જોઈએ હવે શું થાય છે. બધા એકબીજાની રાય લે છે કે શું કરીએ નહીં. બધું જો બધાને બહુ જો થાકેલા ચાલો જય ભવાની. ચલો ભવાની માતાનું નામ લઈને ચાલો. ચડવામાં તકલીફ છે. માસીથી બોલાતું નથી. ચડાઈ ઉતરાઈ જાય પણ ચડાય નહીં. માસીથી બોલાતું નથી. તમે પહેલાં અહીંયા આવશો ને તમને 20 રૂપિયા એન્ટ્રી ફી મળશે પર પર્સન. જોઈ લો, પર પર્સન તમારે 20 રૂપિયા એન્ટ્રી ફી લેવાની રહેશે. પછી અહીંયાથી એક બ્રિજ છે, એ તમને આગળ ધીમે બતાવો. ઝીપ લાઇન ને બધું જ છે. અહીંયા ભગવાનનું મંદિર મળશે તમને, જલ દેવતા મંદિર નામ છે. ગાઈઝ આ હિચકો જો, ઓય ડેન્જર જો. હા આખો ખાઈમાં લઈ જાય. આખો ખાઈ છે આગળ. હા ટ્રેન છે ને. જો ઝીપ લાઇન કરવા જેવી છે. જો અહીંયાથી આખી પેલું આ ઝૂલો કરવા જેવો છે. મજા આવશે. ઝીપલાઇન કર. હા ચાલો બટ્ટુ કાકા તમે આગળ જાઓ. મટીકા ચાલો તમને હવે આગળ અમારા હિયાન જેવો જ છે. સ્ટાર્ટ થાય છે પુલ. અહીંયા પહેલી એન્ટ્રી છે. તો આટલું ખાલી વોટરફોલ છે.
વોટરફોલ બતાવ્યો કેવો છે જો તમને બતાવો. વોટરફોલ કેવો બતાવ્યો છે કે આવો ધોધ પડે છે અને આવો ધોધ. એક સાઈડ તો પાણી રોકી નાખ્યું છે, એક જ સાઈડ આવે છે. પણ એમ કહે છે કે 500 મીટર એમ જાય ને અંદર તો વોટરફોલ છે મોટો. પણ હવે કોણ 500 મીટર આમ અંદર જાય એવું. એટલે અહીંયા એક પોઈન્ટ બનાવ્યો છે ને અહીંયા એક પોઈન્ટ બનાવ્યો છે. હવે અહીંયા આગળ જઈએ ધીમે ધીમે. એટલે આપણે આ કદાચ બોટ બી કરી શકીએ છીએ કાં પછી પેલો ઝૂલો બી કરી શકીએ છીએ. અને ઝીપ લાઇન છે અહીંયા. ઇનકા કુછ અલગ જ ચલ રહા હે હજુ ને. હા અહીંયા બધી ફેમિલી બધી બેઠી છે ફોટો પડાવવા માટે. ને અહીંયા જો અહીંયા અહીંયાથી નીચે જવાનું છે. અહીંયાથી પુલ પરથી નીચે જવાનું ધીમે ધીમે. અહીંયા બી એક નાનો વોટરફોલ છે. પપ્પાએ ફોન આવ્યો કે કંઈ છે ખરી. બી છે ને ગાઈસ એક જો નાનો એવો વોટરફોલ છે તમને બતાવો. જો નાનો એવો મસ્ત. અહીંયા બોટિંગ બધું જ થાય જો સેફટી સાથે. એ નાના એક વોટરફોલમાં પાણી બહુ ઊંડું નથી એટલે ચાલે. पहाड़ों वाली मैगी गाइस. ख्यालों की रानी किसी दिन बाटो भी वेल इसी दिन बने हमारी गाइस આપણે જે છે વોટરફોલ તરફ. જે વોટરફોલ છે મોટું વોટરફોલ આગળ છે. પેલું જે આપણે જોયું એ નાનું હતું. બીજું વોટરફોલ મોટું જે છે દૂરથી જોવાનું છે એ આગળ છે જો. તો અહીંયા આપણે ચાલવાનું રહેશે આવી રીતના. ઉપર જો ચડવાનું છે ને બહુ ખતરનાક છે. દાદર પરથી થપાથપી એટલે હાફી જાય છે. હાફી જાય બધા પાછળવાળા હાફી જવા. તમે નહીં હાફો, તમે તો છોકરા છો. પેલા લોકો તો હાફી જાય કે નહીં. ચાલો વોટરફોલ આવી ગયો છે ફાઇનલી. પણ બહુ નીચે છે, બહુ નીચે છે. દૂરથી જ જો ફાઇનલી આવી રહ્યો છો ભાઈ. અહીંયાથી જે વ્યૂ આવે છે ને ખતરનાક વ્યૂ આવે છે. મળી ગયું દેખાય. હા આયરો મળી ગયો. આવું તો અમારી હોળીની પિચકારી હોય. ગજબ બેજતી હે. વોટરફોલ જોવા માટે ગાય છે ને પેલા પોઈન્ટ પર જવું પડશે અમારે. કેમ કે અહીંયાથી વોટરફોલ દેખાતો નથી. કેમ કે વોટરફોલ એમ સામેની બાજુ છે એટલે પેલા પોઈન્ટ પર અમારે જવું પડશે. ને અમે આ પોઈન્ટ પર ઊભા છે તો બધા થાકી ગયા છે, લૂઝપૂઝ થઈ ગયા છે. હજુ અહીંયા ઊભા છે ભાઈ. ત્યાં સામે જવાનું એટલે અઘરું કામ છે. એટલે અહીંયાથી ચાલતા જવાનું છે. ફાઇનલી ગાઈઝ પહોંચી ગયા આપણે વોટરફોલ ને વ્યૂ જો ખાલી. હા ભાઈ મોબાઈલમાં તમને વ્યૂ નહીં દેખાય હોય પણ જો ભાઈ એમ લાઈવમાં જે દેખાય છે ને વ્યૂ બહુ જ ખતરનાક વ્યૂ આવે છે અહીંયાથી. અમે પહેલા પોઈન્ટ પર હતા સામેવાળા પોઈન્ટ પર જો દેખાય એ સામેવાળા પોઈન્ટથી અમે અહીંયા આવ્યા સ્પેશિયલ જોવા. જો આ વોટરફોલ છે આખો. વરસાદનું વાતાવરણ થઈ ગયું ગાય. છાંટી પડવા લાગી છે ઉપરથી. કાળા વાદળ થઈ ગયા છે. ને ગાય એક વસ્તુ બતાવું છું તમને. અહીંયાથી જે વ્યૂ આવે ને હોટલનો, જે લોકો બેઠા છે એ લોકોને કેટલો મસ્ત વ્યૂ આવતો હશે વિચારો તમે ખાલી. ત્યાંનું ભાડું બી કેટલું મોંઘું હશે કે જે આટલું હાઈ લેવલ પર બનાવી છે. જબરદસ્ત. પણ વરસાદ પડવાનો છે હમણાં ધીમે ધીમે. આ બધાની હાલત જો ડગમગે છે. બધા ડગમગે. હજુ મેઇન પડાવ તો ઉપર ચડવાનો છે બધા જ. ગાઈઝ હવે આમાં બેસવાનું છે બોટમાં. પેલી બોટમાં નહીં બેઠા, આમાં બે મજા આવશે આમાં. ચલો ગાઈઝ હવે જઈએ છીએ બોટમાં. મજા આવે છે. ફટાફટ પતાઈ નાખીએ. ડ્રિફ્ટ મારવાના એકદમ ટર્ન ફૂલ ટર્ન. એ ટોકાવા એવું લાગે. બંધ કરો. હવે કરીએ છે બોટિંગ. હા મજા જ કઈ અલગ છે. જો હા અમે 3 જણ જ છે. અંદર ઝાડવામાં લે ને એકદમ પેલું જો એમેઝોન ની વાઇબ આવે અંદર. મજા આવે એમેઝોન ની વાઇબ આવે. ઓય ઠોકાવું ઠોકાઈ યાર. દે ચલો આપણે આગળથી લેવાનું એકદમ.
ગયા હવે લોકો ચાલ આગળ માર હવે હજુ ઠોકાય ચાલ રેડી ફાઇનલી તરત નતો લાગતો ફાઇનલી આમ જવું નથી આમ જવાનું છે इसकी बहुत फट रही है गाइस फसाई ગયા હવે શું કરે ચાલો ચાલો હવે અહીંયા ડ્રાઈવર બીજા ચેન્જ થઈ ગયા પાછળ માર પાછળ તો બાર છું માર હાય ભાઈ કલાક 1 કલાક કર્યું ને 1.5 કલાક 1 કલાક મજા આવી ગઈ તમે લોકો કેટલા કલાક કર્યું એક કલાક તો અડધો કલાક માર ચાલ ખાલી 1-2 રાઉન્ડ માર્યા એમાં અમે તો કેટલા મારી આવતા અરે અમે zigzag માં જતા પહેલા આમ જઈએ પછી ચાલો એ ખોટી વાતો કરશે ગાઈસ હવે આવી ગયા છે આપણે પ્રતાપગઢના કિલ્લામાં જે શિવાજી મહારાજનો બધું ઇતિહાસ છે અહીંયા બધો પ્રતાપગઢના કિલ્લામાં એ આપણે ત્યાં આવ્યા છે હમણાં સ્વરાજ આપણે અહીંયા જાણવાનું છે કે શું હતું શું નથી જો અહીંયાથી દેખાય છે ધજા પ્રતાપગઢ હા જોઈને જે પોઝિટિવ એનર્જી આવે છે ને અને ભીડ બી બહુ બધી છે ઉપર જો ન છે 450 દાદર ચડવાના 450 દાદર ઉતરવાના એટલે 900 દાદર છે કુલ એટલે ઉતરતા ચડવામાં અહીંયાથી સ્ટાર્ટ થશે આપણે અઘરી પરીક્ષા 450 દાદરા અહીંયા સ્ટાર્ટ થાય છે અઘરી પરીક્ષા આપણી ને અમારી તમારી અમારી બી કહેવાય અમારી બી કહેવાય પપ્પા અમારી બી કોને જોવાનું છે હા એટલે અમારી અઘરી પરીક્ષા એમ હા ચડવાનું છે મજા આવશે પણ નવું જાણવા મળશે શિવાજી મહારાજ વિશે આ આપણો મેઇન ગેટ દાદરા તો આ છે ગાય જો હું માં ઉભા દાદરા એકદમ હાફ ચડ્યા લોકોને ને સ્વરાજનો આપણો ઝંડો અહીંયા તો બધી છે ને ભાઈ બહુ હિસ્ટ્રી છે હિસ્ટ્રીનો ઢગલો છે ગાઈસ પણ તો મને બી નથી ખબર અવાય એકવાર પ્રતાપગઢ બહુ મસ્ત છે સ્વરાજનો ઝંડોથી લઈને તમને બધું બહુ જાણવા મળશે ને વ્યૂ ભાઈ ખતરનાક વ્યૂ જો આ સૂર્યની કિરણો પડે હું કંઈ બોલી નહીં શકું જોવાનું એટલું બધું છે ને કે બોલવાથી કંઈ તમને કેમેરામાં પણ નહીં ખબર પડે એટલું મસ્ત છે અને ઝંડાને જોઈને જે સુકૂન મળે ને આ બધી નાની નાની તોપો આ બધી તોપ છે જે બધી યુદ્ધમાં યુઝ થતી આ આવ્યા છે અમે હસ્તકલામાં અહીંયા બધું હાથથી એટલે હોમમેડ બધું બનાવેલું છે કોઈ વસ્તુ ફેક્ટરીમાં નથી ભરી बद्धी होममेड આ બધું અહીંયા ઉપર હસ્તકલા મેળો છે અહીંયા बाकी सगळे तोफा आहे जसे आजचे सोल्जर्स गन रॉकेट लॉन्चर घेऊन बॉर्डरवरती फिरतात त्यावेळेस मावळे तोफा खांद्यावरती घ्यायचे आणि किल्ल्याची तटबंदी आहे ना तिकडून ते गस्त घालायचे मैदानामध्ये जर असेल ना तर ह्याच तोफा आहेत ना उंटांवरती हत्तीवरती किंवा घोड्यावरती घेऊन जायचे त्या तोफा काम कशा करतात समुद्रातून गन पावडर दारूगोळा भरायचा पाठी ओलेत बघा तिकडे वात असायची वात पेटेल तो फायर होणार आहे तशा तर रॉकेट लॉन्चर काम करतात तसे तोफा काम करायचे हे त्यावेळेचे रॉकेट लॉन्चर હવે આપણે આવી ગયા છે શિવાજી મહારાજના સ્મારક પર જ્યાં શિવાજી મહારાજનું સ્ટેચ્યુ ઊભું કર્યું છે શિવાજી મહારાજનું આ સ્ટેચ્યુ તમને ક્યાંથી દેખાય ખબર આ સ્ટેચ્યુ તમને દેખાય અમે જ્યાં મહાબળેશ્વર જ્યાં રહેલા ને ત્યાંથી શિવાજી મહારાજનું સ્ટેચ્યુ દેખાય બોલો વાતાવરણ એકદમ પલટાઈ ગયું છે એકદમ એટલે પૂરેપૂરું આખું મોન્સૂનમાં હવે કન્વર્ટ થઈ ગયું જો આખું
વાતાવરણ કન્વર્ટ એકદમ પૂરેપૂરો જો વાદળો કાળા કાળા આવી ગયા છે. હવે દુકાનો બી બંધ થવા લાગી છે ધીમે ધીમે હવે. એટલે હવે ફટાફટ નીચે ઉતરવું પડશે. એટલે ફટાફટ હવે નીચે ઉતરવું પડશે આપણે. અહીંયા ક્લાઇમેક્સ આખું બદલાઈ ગયું છે ભાઈ. અહીંયા જે ભાઈ અંધારું થઈ ગયું પૂરેપૂરું કાળા કાળા વાદળ. મારા ફોનમાં ક્લિયરિટી બરાબર નહીં આવતી હશે હમણાં, પણ પૂરેપૂરા કાળા વાદળ અંધારું જો જબરું પૂરેપૂરું. 6:30 આવું થઈ ગયું વાતાવરણ. ક્યારેય પણ બદલાઈ જાય અહીંયા ક્લાઇમેક્સ.